હાલો વીર ખેડૂત મિત્રો, તો કેમ છે? મજામાં? તો તમને જેમ ખબર છે એમ અમે આજે આવી ગયા છે પરબ એટલે આપણે આ જે કૃષિ મેળો છે ત્યાં, અને આપણે ન્યૂ લક્ષ્મી થ્રેસર હળવદ અને આપણે ચેતનભાઈ ને ચેતનભાઈની મુલાકાતે આવ્યા છે આ ન્યૂ લક્ષ્મી થ્રેસરની. તો ચેતનભાઈ પાસેથી આપણે જાણીએ આ થ્રેસરની શું શું વિશેષતા છે. થ્રેસરની વિશેષતામાં એવું છે કે ભાઈ આપણે જે વસ્તુ રહી ને ટોપરી 3.5 ટોપરી આવે છે કે આ થ્રેસરની અંદર તમે ગમે તેટલો માલ નાખો એમાં થોડો રિટર્ન ક્યારેય કે માણસ કહે છે ઘણી વખત લીલો માલ હોય પાછો આવતો, આપણા થ્રેસરમાં એ ક્યારેય. અને ઘણા બધા થ્રેસરમાં નાના મોટા ચેનના પ્રોબ્લેમ આવતા હોય છે કે સાફ્ટિંગ આવતો. આપણા મશીનની અંદર તમામ સાફ્ટિંગ એના ગ્રેડ ઉપર બનાવવામાં આવે કે જે તમને 100 રૂપિયાનું કિલો મળે અને 400 રૂપિયાનું કિલો આવે. આપણે જે સાફ્ટિંગને જે એની ટેમ્પરેચર એની ડિગ્રી જે આપવી પડતી ગ્રેડ એના ઉપર બધી સાફ્ટિંગ હેવી મટીરિયલ અને બધી 2.5+ જે જગ્યાએ જેટલી એની જે જરૂરિયાત આવતી હોય એના ઉપર એ સાફ્ટિંગ આપણે આપીએ છીએ કે જેથી કરીને એ તૂટવાનો કોઈ ચાન્સ રહેતો નથી. બરાબર કે મેન્ટેનન્સમાં તમને ઝીરો કે ગેરંટેજમાં મશીનમાં સીઝન તમે આખી હલાવો અને એની 500-700 કલાક કે 500-700 વીઘા જે પણ ખેડૂત જે એરિયામાં હાલતું હોય કાઢ્યા હોય તો એમાં મેન્ટેનન્સ તમને ઝીરો મળે કે જેથી કરીને ખેડૂત હેરાન ન થાય. કે ઘણા બધા થ્રેસરના રિવ્યુ એવા બધા આવતા હોય, ખેડૂત લઈ જાય કહેતા હોય કે ભાઈ અમે મશીન તો તમારું લઈ જઈએ પણ તમારા મશીનમાં તમે સર્વિસ દેવા આવશો કે બંધ થઈ જાય છે, તમે કેટલા ટાઈમમાં આવશો કે 4-4 દિવસ સિઝનમાં બંધ રહીએ તો અત્યારે સિઝન હોય તો અમારે કમાવાનું 10 દિવસ તો સિઝનમાં આપણને કમાવાનો ટાઈમ ના આવે. તમે 4-4-5-5 દિવસ મશીનમાં જો રિપેરિંગ કરવા આવો તો અમારે લેવાનું શું? તો આપણો ખેડૂત મિત્રને આગ્રહ એ જ કે અમારે જે હળવદથી અમારી હેડ ઓફિસ હળવદ ત્યાંથી જે અમારે આવતા વાર લાગતી એટલે જ ટાઈમ અમારે લાગે કે રાતે 2 વાગે પહોંચી કે સાંજે પહોંચી સવારે પહોંચી. તમારો ફોન આવે એથી 5 થી 7 કલાક કે 10 કલાકની અંદર મશીન જેવા કિલોમીટર જેવો કોઈ સિટી આવતું ટ્રાફિક મળે તો એ 1-1.5 કલાક કે 2 કલાક આગળ પાછું થાય. મારો ધ્યેય એવો હોય કે ખેડૂત આજ 4-4-5-5 દી હેરાન ન થાય અને એને તરત જ મશીન એનું ચાલુ થઈ જાય અને હેરાન ન થાય. અને આપણે આમાં ક્યાં કઠોળ નીકળે? આમાં મેન પાક તો ડબ્બો મગફળીથી ઓળખાય. મગફળીનો ડબ્બો માંડવી માટે સ્પેશિયલ આવે પણ અત્યારે સુવિધા એટલી આપે છે કે આમાં કઠોળ પાક તમામ નીકળે છે. જે ચણા છે, તુવેર છે, અડદ છે, મગ છે, સોયાબીન છે, વટાણા છે, ચોરી છે, આ બધા પાક નીકળે. અને આપણે આમાં સબસિડી અને લોનની કોઈ સુવિધા? આમાં લોનની સુવિધા છે. આપણે જે લોન તમને જેવું ખેડૂતનું સિબિલ હોય એના ઉપર બેંક લોન આપે છે. બરાબર અને મળવાપાત્ર રકમ હોય બેંકમાંથી આપણે વધારે એને પ્રોત્સાહન કરીને જેટલી વધારે મળે ખેડૂત એવું આપણે આગ્રહ રાખીએ. બરાબર. અને બીજા નંબરમાં કે સબસિડી જો અત્યારે હવે લગભગ 10-15 દિવસની અંદર પોર્ટલ ખુલશે એટલે 1,80,000 થી કરી અને 2.5 લાખ રૂપિયા સુધી સબસિડી મળવા પાત્ર છે. જેવો નાનો મોટો ખેડૂત 2 હેક્ટરની એની મર્યાદા આવે છે. જેથી નાનો ખેડૂત હોય તો વધારે મળે અને 2 હેક્ટરથી મોટો ખાતેદાર હોય તો 1,80,000 રૂપિયા મળવા પાત્ર. તો ચેતનભાઈ, આ શું નવી સિસ્ટમ છે તમારી? આ નવી સિસ્ટમમાં વાલ આપણે પેલા સાઈડમાં આપતા હતા જેથી કરીને ટ્રેક્ટરમાંથી ખેડૂતને નીચે ઉતરવું પડે. એટલે એક વાલ અહીંયા પકડવો પડે અને બીજા નંબરમાં બીજો માણસ ત્યાં રાખવો. હવે આ દાંડી આગળ લેવાનું કારણ કે અહીંથી તમારે ટ્રેક્ટરની સીટ ઉપર બેઠા બેઠા ડ્રાઈવર પોતે જ ટાંકી ટ્રોલી પાછળનું બધું ઓપરેટ કરે છે. જનરલી મશીનમાં 2 દાંડી આવે. આપણે ઉપરના વરમ માટે આ ત્રીજી દાંડી એક્સ્ટ્રા મૂકેલી છે કે જે વરમ ઓઇલ પ્રેશર ઉપર પડશે. જો તમારે એને ચાલુ રાખવું હોય તો જ તમે ચાલુ રાખી શકો, બાકી બંધ કરવું હોય તો આ દાંડી લોક સિસ્ટમ આપણે બંધ થઈ જશે. તો ખેડૂત મિત્રો, તમે જોયું એ પ્રમાણે અને ન્યૂ લક્ષ્મી થ્રેસર હળવદ નીચે નંબર આપેલા છે, તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. જય માતા.